સોનગઢમાં મામલેદારની સુનાવણી પહેલા જ મુસ્લિમ કબ્રસ્તાનમાં આવેલ દરગાહમાં તોડફોડ, સુન્ની સમાજમાં ભારે રોષ। સોનગઢ તાલુકામાં આવેલા મુસ્લિમ કબ્રસ્તાનના વિવાદે નવો વળાંક લીધો છે। મામલતદાર કચેરી ખાતે આગામી તારીખ 5 માર્ચના રોજ બંને મુસ્લિમ જૂથો વચ્ચે સુનાવણી યોજાવાની હતી, પરંતુ તે પહેલા જ અજાણ્યા તત્વો દ્વારા કબ્રસ્તાનમાં આવેલ પવિત્ર દરગાહની ગ્રીલ તોડી પાડી નુકસાન પહોંચાડતા સુન્ની મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે। મળતી માહિતી મુજબ સોનગઢના મુસ્લિમ કબ્રસ્તાન બાબતે લાંબા સમયથી મામલતદાર, કલેક્ટર અને પોલીસ સ્ટેશનમાં વિવાદ ચાલી રહ્યો છે। વહીવટીતંત્ર દ્વારા મામલે શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે 5 માર્ચના રોજ સુનાવણી નક્કી કરવામાં આવી હતી। જો કે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલા જ ગત રાત્રે અસામાજિક તત્વોએ દરગાહમાં તોડફોડ કરી કાયદો હાથમાં લીધો છે। સુન્ની પક્ષકારના આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે જ્યારે મામલો વહીવટીતંત્ર સમક્ષ વિચારણા હેઠળ છે ત્યારે જાણીબુજીને ધાર્મિક લાગણી દુભાવવા અને અશાંતિ ફેલાવવાના હેતુથી આ તોડફોડ કરવામાં આવી છે। આ કૃત્ય કરનાર સામે કડકમાં કડક પોલીસ કાર્યવાહી થવી જોઈએ। આ ઘટનાને પગલે સુન્ની સમાજના અગ્રણીઓએ સોનગઢ પોલીસ સ્ટેશન અને કલેક્ટર કચેરીમાં લેખિત અરજી આપી ન્યાયની માંગ કરી છે। સમાજના લોકોએ મામલતદાર સાહેબને પણ વિનંતી કરી છે કે આ ગંભીર ઘટનાની નોંધ લઈને યોગ્ય પગલાં ભરે।